ગત ચાલુ વર્ષના નાણાકીય વર્ષની અંદર રાજકોટ મહાનગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીએ જે બજેટ બનાવ્યું, બજેટ વખતે એક જાહેરાત મારા દ્વારા કરવામાં આવી હતી કે રાજકોટમાં ભૌગોલિક દ્રષ્ટિએ રાજકોટ હવે ખૂબ મોટું દિવસોને દિવસે મોટું થતું જાય છે. તો રાજકોટની અંદર 3 ઝોનમાં રાજકોટ મહાનગરપાલિકા કામગીરી કરી રહી છે, ઈસ્ટ ઝોન, વેસ્ટ ઝોન અને સેન્ટ્રલ ઝોન. પરંતુ નવા જે વિસ્તારો જે ભેળ્યા છે, આ નવા વિસ્તારના લોકોને પ્રાથમિક સુવિધાથી લઈને તમામ પ્રકારની સુવિધાઓ મળી રહે તેના માટેની ચાલુ નાણાકીય વર્ષની અંદર બજેટમાં મેં જાહેરાત કરી હતી. સાઉથ ઝોન એટલે કે વોર્ડ નંબર 15 ઉપલો કાંઠા, વોર્ડ નંબર 16 કોઠારિયા રોડ, 17 કોઠારિયા રોડ અને 18 જે કોઠારિયાનો આખો જે ભાગ છે, કુલ 4 વોર્ડનો એક સેન્ટ્રલ સાઉથ ઝોનની મેં જાહેરાત કરી હતી. ટૂંક સમયની અંદર આ સાઉથ ઝોનના બનાવવાના જમીન ડિફાઇન કરવામાં આવશે, બાંધકામના ટેન્ડરો રિલીઝ કરવામાં આવશે અને વધીને 1.5 વર્ષની અંદર આ નવો સાઉથ ઝોન આવનારા 30 વર્ષને ધ્યાનમાં રાખીને રાજકોટ મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના શાસકોએ એક નિર્ણય કર્યો છે. આખો પ્રોજેક્ટની જો વાત કરું તો રાજકોટ મહાનગરપાલિકા કુલ 12,000 વારથી વધુ જગ્યા, જેથી કરીને મેં જેમ કીધું એમ આવનારા 25 વર્ષનું પ્લાનિંગ કરીએ છીએ કે પાર્કિંગને મુશ્કેલી ન પડે, લોકો આવતા હોય તેને તકલીફ ન પડે. એના માટે કોઠારિયા અને ગોંડલ રાય ઉપર 2 કુલ જગ્યા લોકેટ કરી છે. 2માંથી કોઈ પણ એક જગ્યા ઉપર રાજકોટ મહાનગરપાલિકા બનાવશે. આમનો કુલ ખર્ચ 10 કરોડથી વધુનો અમે ખર્ચ કરવા જઈએ, અંદાજે 10 કરોડનો ખર્ચ. ત્યાંના લોકોને ખૂબ સુવિધા મળશે. આજથી 20 વર્ષ પહેલાં જ્યારે ઈસ્ટ ઝોન બનાવવામાં આવ્યો, અંદાજિત 20 વર્ષ પહેલાં જ્યારે ઈસ્ટ ઝોનની સ્થાપના કરવામાં આવી, ત્યારે જે રાજકોટનો જે ઉપલો કાંઠો જે વિભાગ કહી શકાય, એ બધા સેન્ટ્રલ ઝોનમાં આવતા હતા. એટલે કુલ મિલાવીને વાત કરો તો પ્રજાને ખૂબ સારી સગવડતા મળશે. આખી એક નવી કોર્પોરેશનની ઓફિસ જ બનાવીએ છીએ. આ કોઈ વોર્ડ ઓફિસ નથી, પણ આખો એક ઝોન છે. જેવી રીતે આ સેન્ટ્રલ ઝોન છે, એવી રીતે ત્યાં સાઉથ ઝોન બનશે. અધિકારીઓ નવા આવશે, અધિકારીનું સેટઅપ આવશે, નવી ટીમો બનશે, વોર્ડ વાઇઝ ઇન્ફ્રાસ્ટ્રક્ચરો ઊભા થશે. એટલે સંપૂર્ણપણે વિકાસની રફતાર તરફ રાજકોટ મહાનગરપાલિકા સાઉથ ઝોનનો તરફ જઈ રહ્યું છે. બધી સુવિધા સેન્ટ્રલ ઝોનની અંદર જે બેઝિકલી પ્રાથમિક સુવિધાઓ મળે છે, ઈસ્ટ ઝોનની અંદર મળે છે અને વેસ્ટ ઝોનની અંદર મળે છે. તમામ પ્રકારની સુવિધા હવે ત્યાં મળશે. ત્યાં કરવાનું કારણ માત્ર ને માત્ર એટલું છે કે ત્યાંના જે રહેવાસીઓ છે એને ઈસ્ટ ઝોન થોડો દૂર પડે છે. ત્યાંના રહેવાસીઓના સેન્ટ્રલ ઝોન 12 થી 15 કિલોમીટર થાય છે. હવે ત્યાં કરવાથી એના નજીકના વિસ્તારોની અંદર આ ઝોન પડશે, જેથી કરીને લોકોને મુશ્કેલી નહીં પડે અને તરત અને ત્વરિત કામ કરવામાં આવશે.